થાઇરોઇડ હોર્મોન જો પ્રેગ્નન્સીમાં વધઘટ થતું હોય તો એ માતા અને બાળક બંનેને અફેક્ટ કરે છે. આનું એક એક્ઝામ્પલ છે પોસ્ટપાર્ટમ થાઇરોઇડાઇટિસ. હવે જો પ્રેગ્નન્સીમાં જો થાઇરોઇડનો હોર્મોન વધઘટ થતી હોય, જો ઘટતું હોય તો માતાઓને ડિલિવરી વખતે પ્રોબ્લેમ થાય છે, પ્રીટર્મ બર્થ થાય છે, પ્રીમેચ્યોર ડિલિવરી થાય, સ્ટીલ બર્થ થાય, હાઈ બીપી થાય. જો વધારે થાઇરોઇડનું લેવલ્સ રહેતું હોય તો મોર્નિંગ સિકનેસમાં તકલીફ કરે, વધારે સિવિયર મોર્નિંગ સિકનેસ થાય અને હાર્ટ ફેલિયર પણ થઈ શકે છે માતા અને બાળકમાં. અને મેનોપોઝમાં પણ થાઇરોઇડ હોર્મોનના ડિસઓર્ડર અફેક્ટ કરતું હોય છે. જેમ કે મેનોપોઝ 40 વર્ષની ઉંમરથી રૂટીનમાં સેટ થતું હોય તો એની જગ્યાએ થોડું વહેલું સેટ થાય. જો આ તકલીફ સમયસર સારવાર કરીએ તો આ મેનોપોઝને વહેલું સ્ટાર્ટ થતાં બંધ કરાવે અને માતાઓને એના ઇમોશનલ હેલ્થને પણ સારી રાખવામાં મદદ કરે છે. હાડકાઓમાં થાઇરોઇડ હોર્મોન એ રીતના અસર કરે કે ઓવર એક્ટિવ થાઇરોઇડ હોર્મોન છે કે જેમાં થાઇરોઇડનું પ્રમાણ વધારે છે એ હાડકાઓને ખોખલા કરી નાખે છે, જેને ઓસ્ટિયોપોરોસિસ કહેવામાં આવે છે. અને બીજું કે માતાઓને ઘણી સ્ત્રીઓને ઇમોશનલ અને મેન્ટલ હેલ્થમાં પણ તકલીફ કરતી હોય છે કે જેમ કે મૂડ ડિસઓર્ડર થાય, એન્ઝાયટી થાય, ડિપ્રેશન થાય. આ તમામ થાઇરોઇડ ડિસઓર્ડર્સના કારણ છે જે સમયસર એની સારવાર લેવી જોઈએ.